ગુડ મોર્નિંગ મિત્રો, આપણા નવા બ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. જો આજ ગુડ મોર્નિંગ થઈ છે હિમાચલ પ્રદેશમાં. જો તમે એનો ખાલી નજારો જો અડધી કોરા પહાડને સામે ઓલા પહાડમાં રહીએ ને બરફ છે ભાઈ. નજારો એક નંબર છે, જોવાલાયક નજારો છે. હવે જો અત્યારે તૈયાર થઈ ગયા છે, હવે જાય ફરવા બીજે. શું જોવાલાયક છે તમે બ્લોગમાં બન્યા રહેજો, તમને બતાડી અને અમે જોઈ કે અહીંયા શું શું ફરવાલાયક છે. જો મિત્રો નીકળી ગયા છે ફરવા માટે. જો તમે ખાલી નજારો જો તમને બતાવું, આનંદ આવી જાય એવી જગ્યા છે. જો ઉપર તમને સામે દેખાતું હોય તો અમે દેખાય ને બધે બરફ છે. અત્યારે તડકો નીકળ્યો એટલે એકદમ ચોખ્ખો બરફ દેખાય. કાલ તો અમે પોઈ ગયા ત્યારે નહોતો દેખાતો. કાલ પછી તમને અહીં પોઈ ગયા એની ટ્રેનની જર્ની તમને બતાવીને બોરિંગ જર્નીમાં શું દેખાડવું હોય એથી કીધું હવે જ બ્લોગ બનાવીશ એટલે તમને જોવાની મજા આવે. તમે વ્લોગમાં આજ કન્ટિન્યુ બન્યા રહેજો, તમને બધું બતાડીશ કેવું અહીંયા છે ફરવા લાયક. તમારે આવવું હોય તો હાલો હવે નીકળી, ગાડી આવે છે અમારી, પછી જાય બીજા દિવસે કેવા છે ફરવા લાયક સ્થળ જોવાની. નો જવા દઈએ. તો મિત્રો પહોંચી ગયા છે, કારણ કે અહીંથી આવું નજારો દેખાય, બરફ દેખાય. કંઈક આવી લોકેશન હે મિત્રો, ચેક કરો. લોકેશન સારું છે ફરવા લાયક, પહાડ નકરા પહાડ. અમે દેખાય એ બધે બરફના પહાડ. બીજો કંઈક નજારો આવો હે. આવો કંઈક અહીંયા નજારો છે. જાજો ભાગે હોટલ જ છે. અને અમે અહીંયા થોડાક મકાન છે. અહીંયા બરફના પહાડ આગળ તો જવા નથી જડતું. અહીંયા જવું હોય તો મનાલી જવું પડે. ત્યાં તો અત્યારે આપણે કંઈ જવાનું નથી, આપણે બીજા કામથી આવ્યા હોય. એ કામ પૂરું કરીને પછી પાછું ઘર બાજુ વહી જવાનું. એટલે અહીંથી દેખાય બરફ. આપણે અહીંયા શિયાળામાં જેવી ઠંડી હોય ને એ અત્યારે અહીંયા થોડોક અહેસાસ થાય છે ઠંડીનો. ગરમીનો તો કંઈ અતો પતો જ નથી. આપણે અહીંયા અત્યારે 40 ટેમ્પરેચર થઈ જાય, અહીંયા તો જે ઠંડી લાગે છે. અને ઉપર આવ્યા ને તમને સેજ આમ ઠંડી લાગે છે. એટલે આવું કંઈક મોજ છે. રહેવાની બહુ મજા આવી હોય મિત્રો, એમ થાય કે આપણે અહીંયા જ રહેવા આવતા રહી. જો સામે બરફ અને સામે અહીંયા 4-5 મકાન છે. તમને કેમેરામાં તો સરખું નહીં દેખાતું હોય, પણ રિયલ તમે અહીંયા આવીને જાઓ ને એટલે તમને બહુ મજા આવ્યા રાખે. અને નીચે થોડા આ એકાદું ગામડું છે. અહીંયા મિત્રો રહીએ ને નંદા ગામડા વધારે છે. અને આના રસ્તા તમે જોવો નકરા ચઢાવાળા. આપણે તો અહીંયા ગાડી હાંકવી આપણા ડ્રાઈવરનું કામ નથી, એ તો અહીંના ડ્રાઈવર પૂરું પાડે. ને રસ્તે હાંકડા જોવો તમે, ખાલી રસ્તો જોવો કેટલો પૂરો.
એમાંય સામે વાહન આવતા હોય, બસો આવતી હોય, ખટારો ઓલા નાનકા નાનકા ટ્રક આવતા હોય, એમાં કાઢવું અઘરું પડી જાય. પહાડનો નજારો જ કંઈક અલગ છે, એ મજા જ આવે એવું છે. મિત્રો આ બીજા પોઈન્ટે પહોંચી ગયા. આ દલ લેક છે, કંઈક હજી અહીં કામ ચાલુ છે, ગાર્ડન જેવું બને છે. ઝાડવાની તમે ચેક કરો ખાલી એનો નજારો, મજા જ આવ્યા રાખે એવું છે. બીજે ક્યાંય ફરવા જવાય કે ન જવાય, પણ હિમાચલ અવાય. હિમાચલ આવીને તમને મજા જ આવે, વસૂલ થઈ જાય તમારા પૈસા અહીંયા આવવાના. જોવો ખાલી ઝાડવા જોવો કેવું મસ્ત લાગે. હજી તો અહીંયા ગાર્ડનનું એનું કામ ચાલુ છે, પૂરું થઈ જાય એટલે જોરદાર વ્યૂ આવે. अभी हम लोग चर्च पे आए हैं, અત્યારે हम लोग चर्च આગળ आया है. આ ચર્ચ છે, અને આ એનો કંઈક નજારો છે. આવો કંઈક એનો મસ્ત નજારો છે ચર્ચનો. તમે જો વ્યૂ જોરદાર છે, મજા જ આવ્યા રાખે. આગળ આ મોટું જબરું ચર્ચ છે, ચર્ચ બાજુ એના જાય નીચે. અહીંથી તમે પડ્યા, અહીંયા ખાઈડ જ છે, અહીંયા તમે પડ્યા ને એટલે તમારું પૂરું. અને ઊંચાઈ છે 1920 મીટર હતી, અહીંયા બોર્ડ મારેલો હતો. અહીંથી તમે પડો ને એટલે તમારું પૂરું થઈ જાય. હા ભાઈ, આવું ફોટોગ્રાફીને એવું થોડુંક કરી પછી અહીંથી નીકળી. અત્યારે આવ્યા આ વોટરફોલ કંઈક છે ને એવી, અહીંયા પાણી આવે છે. આ બધું પાણી રહ્યો ને પહાડમાંથી આવે, અહીંયા પાણી આમાં પડે છે એવું. હજી અહીંયા ઉપર છે, આ બધું પાણી રહ્યું ને પહાડનું આવે. જો બધું પાણી પહાડમાં આવે. પેલા અહીંયા આવે, અહીંયાથી અહીં નીચે જાય, અહીંયાથી અહીં જાય ને અહીંથી નીચે જાય. આ બધું જો ઉપર પહાડમાંથી રહ્યું ને પાણી આવતું હોય. અને અહીંયા રેસ્ટોરન્ટ ને હોટલ ને એવું બધું છે. હજી જોઈ કે વોટરફોલ કીએ છે, પણ મને આ નથી લાગતું કે અહીંયા વોટરફોલ. હજી બીજું આગળ છે ત્યાં વોટરફોલ, હજી આગળ જોઈ. વોટરફોલ તો મળતો નથી એટલે પાછા જાય. જો છડા જો કેટલો છડા છે, થાક આવી જાય છે આપણને. તો આપણે અહીં થાકી જાય. અહીંથી આ કંઈક પહાડનો ને એવો નજારો છે. આવું પાછા ગાડી બાજુ જાય છે. હવે કંઈક બીજું જોવા જાય. વોટરફોલ તો ન મળ્યો, એવું તળાવ જોઈ હોય છે મને જે એ છે. અહીંની કંઈક બજાર છે, માર્કેટ. કોઈને કંઈ ખરીદી કરવું હોય. અત્યારે સ્ટેડિયમ આવ્યા મિત્રો, ક્રિકેટનું સ્ટેડિયમ છે. અહીં પાછળ છે, તમને બતાવું. કાકા ટિકિટ લેવા ગયા. તો આ સ્ટેડિયમ છે. અહીંયા ટિકિટ કાઉન્ટર છે. અહીંયા ટિકિટ કાઉન્ટર છે. પછી અહીં અંદર જવાનું છે. અંદર જઈને તમને પછી બતાવું ટિકિટ લઈને. ટિકિટ લઈને અંદર ગયા છે, અંદર જઈએ. આવું કંઈક છે.
મિત્રો આ સ્ટેડિયમ છે, સ્ટેડિયમ છે. પાછળ જવાય મને ભડાક દેખાય. મેચ જોવાની કેવી મજા આવી જાય. અત્યારે તો મેચ ચાલુ નથી, નગર તો જોવે એ પાછળ બળક જોતા જોતા મેચ જોતા હોય, મજા આવી જાય. રમવા વાળાને કેટલો આનંદ આવતો હોય છે. વિઝિટર જો કેટલા ફોરેનર જાજા આવે. તો મિત્રો જોઈને આવ્યા સ્ટેડિયમ અંદર. બહારનો કંઈક આવો નજારો છે. જો બહારનો આ કંઈક નજારો. આ સ્ટેડિયમ બહારનું છે. ફાઉન્ટેન છે, ફુવારા. જો એક ફુવારોની અહીંયા છે. હાલો હવે બીજે પ્લેસ ઉપર જાય, બીજી ઠેકાણે વિઝિટ કરવા જવું. હવે અહીંથી નીકળી, આપણે પાસે ટાઈમ જાજો નથી. જો મિત્રો બીજા લોકેશન આપણે પહોંચી ગયા. આવું કંઈક લોકેશન. હાલો હવે મિત્રો અહીંથી નીકળી છે. હવે પાછા બીજે ક્યાંક જાય. હવે ત્યાં ઘણું જોઈ લીધું. તમે વિડીયો સિનેમેટિકનો આનંદ લ્યો. હવે કાંઈ ફાઇટર પ્લેન છે, તમારે કોઈ જોતું એટલે લેતો. હાલો હવે અહીંથી નીકળી, આપણી ટેક્સીમાં પાછા બેસી જાય. હવે બીજા લોકેશન બાજુ જાય. જાઓ અહીંથી એક ફૂલ નજારો તમે. મિત્રો આ ચાનો ખેતી છે. અહીંયા ચાની ખેતી થાય છે. જો આ બધી ચાય પત્તી. જો મોટો જાબરો બગીચો. હવે મિત્રો આપણું છેલ્લું સ્ટેશન છે. આ છેલ્લું એક સાઈડ થોડો ફોટોશૂટ કરી લઈ અને પછી પાછા ફોટોશૂટ કરીને પાછા હોટલ બાજુ નીકળી જાય. એટલે આપણો વ્લોગ આઈને પૂરો કરી નાખ્યો. વ્લોગ તમને કેવો લાગ્યો કમેન્ટ કરીને કહેજો. અને ફરવા આવવાની મજા આવે એવું તમે જરૂર આ બાજુ પ્લાન કરજો ફરવા આવવાનું. કેવો તમે હવે આજનો વ્લોગ આપણે અહીંયા જ પૂરો કરી નાખીએ. હવે નીકળી. તમને વ્લોગ કેવો લાગ્યો કમેન્ટ કરીને કહેજો. વ્લોગને સારો લાગ્યો હોય તો લાઈક કરી નાખજો અને કમેન્ટ કરી નાખજો. મળીએ હવે કાલ નવા વ્લોગમાં.